નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું આજે લેવાયેલ બોર્ડની એક કસોટીનું પેપર સોલ્યુશન ધોરણ 10 વિષય ગુજરાતી, તારીખ છે 11/3/2024। તો ચાલો શરૂઆત કરીએ। વિભાગે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તેમાં પહેલું છે ફોરમ, તો તેની સામે જવાબ આવશે રેસનો ઘોડો। બીજું છે ગોવિંદ, તો તેની સામે આવશે ચોપડાની ઇન્દ્રજાળ। ત્રીજું છે આંબા પટેલ, તેમાં આવશે ઘોડીની સ્વામી ભક્તિ। અને ચોથું છે માણેક, તો તેમાં આવશે જન્મોત્સવ। પ્રશ્ન બ, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પાંચમો પ્રશ્ન, નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી, તો તેમાં આવશે વન રક્ષકની। છઠ્ઠો પ્રશ્ન, આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય ખાલી જગ્યા બોલે છે, તેમાં આવશે ડુંગરની પત્ની। સાતમો પ્રશ્ન, ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે, તેમાં આવશે જવાબ આગિયા। આઠમો પ્રશ્ન, મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે, તેમાં આવશે છાશ। વિદ્યાર્થી મિત્રો, આજનું પેપર સાવ સહેલું હતું। પ્રશ્ન ક, નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। નવમો પ્રશ્ન, આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી, તો જવાબ આવશે આંબા પટેલની ઘોડીની ચાલ રેવાલ એટલે કે કૌંસમાં રેવાળ હતી। દસમો પ્રશ્ન, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા, તો જવાબ આવશે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા। પ્રશ્ન ડ, નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે જાતે જ જોઈ લેવા, કારણ કે જો આપણે સોલ્યુશન મૂકીએ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે। પ્રશ્ન ઈ, નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। આ પણ તમારે જાતે જ જોઈ લેવા। હવે વિભાગ બી, તેમાં પ્રશ્ન અ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો તેમાં ચાંદલિયો, તો તેની સામે આવશે લોકગીત, ચાંદલિયો એક લોકગીત છે। પછી છે દીકરી, તો દીકરી સામે આવશે ગઝલ। પછી 19મું છે વતનથી વિદાય થતા, તો તેમાં સાહિત્ય પ્રકાર આવશે સોનેટ। 20મું છે વૈષ્ણવજન, તો તેમાં આવશે પદ। પ્રશ્ન બ, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તેમાં આવશે મોરપીંછ। 22મો પ્રશ્ન, શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય, તેમાં આવશે ચારિત્ર્યવાન। 23મો પ્રશ્ન, સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે, તેમાં આવશે દુશ્મનો। 24મો પ્રશ્ન, ખાલી જગ્યા બનવું દુર્લભ છે, તેમાં આવશે દેશ દીપક। પ્રશ્ન ક, નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન 25, પંખીને પામવા કવિને શું કરવાનું કહે છે, તો પંખીને પામવા કવિ પંખીના ગીત સાંભળવાનું કહે છે। 26મો પ્રશ્ન, કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા, તો જવાબ કવિ મહુડીના વૃક્ષની નીચે બેઠા હતા। પ્રશ્ન ડ, નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। તેમાં છે 27મો પ્રશ્ન, કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે, તો આનો જવાબ તમારે જાતે જ જોઈ લેવો। પ્રશ્ન ઈ, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। તો આ પણ પ્રશ્ન તમારે તમારી નવનીત અથવા અપેક્ષિતમાંથી ગોતીને જાતે જ જોઈ લેવા। હવે વિભાગ સી, માગ્યા પ્રમાણે ઉત્તર લખો। આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પ્રશ્ન નંબર 33, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। તેમાં પહેલું છે પ્રતિબિંબ, તો તેમાં જે તમને દેખાય ઓપ્શન બીજું, તે જોડણી સાચી છે। પછી છે ગિરી, તો તેમાં પણ
બીજા નંબર ઉપર જે લખ્યું છે ગીરી તે જોડણી સાચી છે. 34મો પ્રશ્ન, પો વત્તા અન શબ્દની સાચી સંધિ જોડો. તો તેમાં આવશે પવન. પો વત્તા અન એટલે કે પવન. 35મો પ્રશ્ન, દાવ પેચ શબ્દનો સમાસ ઓળખાવો. તો દાવ પેચ શબ્દનો વિગ્રહ દાવ અને પેચ થાય તો વચ્ચે અને આવે તો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. 36મો પ્રશ્ન, નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. તો પહેલું છે ખાધ. ખાધ એટલે કે ખોટ. અને બીજું છે ખાદ્ય. તો ખાદ્ય એટલે કે અનાજ. પ્રશ્ન નંબર 37, માણેકના કરુણ ચિત્રકારે તેમનો પીછો પકડાયો. વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. તો આમાં આવશે જવાબ સજીવારોપણ અલંકાર. પ્રશ્ન 38, સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો જવાબ આવશે પર પ્રત્યય. 39મો પ્રશ્ન, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. પહેલું છે ઉજ્જડ. તો તેમાં આવશે વેરાન. બીજું છે ગીરા. તો તેમાં આવશે વાણી. પ્રશ્ન 40, લાચારી સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો લાચારી એટલે કે ભાવવાચક સંજ્ઞા. પ્રશ્ન નંબર 41, નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ જવાબ લખો. તો પ્રશ્ન 41, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તેમાં છે નવ નેજા પડવા. તો આવશે ખૂબ તકલીફ પડવી. ખૂબ તકલીફ પડવી. પ્રશ્ન 42, નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની. તો જવાબ આવશે જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી વ્યક્તિની પ્રતિષ્ઠા એટલે કે ઇજ્જત સચવાય છે. પ્રશ્ન 43, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તેમાં છે જેને કોઈ રોગ નથી. તો તેમાં જવાબ આવશે નિરોગી. પ્રશ્ન 44, નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. તેમાં છે સ્થૂળ. તો તેનો વિરોધી આવશે સૂક્ષ્મ એટલે કે નાનું. અસ્થૂળ પણ ચાલશે. તમારો જવાબ ખોટો પડે નહીં. પ્રશ્ન 45, નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. તેમાં છે પોલીસે ચોરને પકડાયો. પોલીસે ચોરને પકડ્યો. તો તેનું કર્મણી વાક્ય આવશે પોલીસ દ્વારા ચોરને પકડાયો. પ્રશ્ન 46, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. તો તેમાં છે હેર. તો જવાબ આવશે ચોપડી મુજબ શહેર. પ્રશ્ન 47, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. તો પ્રશ્ન છે શીલવંત સાધુને વારે વારે નમીએ. તો શીલવંત જે ગુણવાચક વિશેષણ છે. 48મો પ્રશ્ન, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તેમાં પ્રશ્ન છે ખીચડી મને બહુ ભાવે નહીં. તો અહીં જો વિશેષણ આવશે બહુ. તે આવશે માત્ર સૂચક અને પરિમાણ વાચક વિશેષણ. કાં તો માત્ર સૂચક કાં તો પરિમાણ વાચક. બંનેમાંથી જે લખ્યું હોય તે ચાલે. પરંતુ ખાસ રાખજો અહીં નહીં જેમાં દીર્ઘ છે માટે તે ક્રિયા વિશેષણનો પ્રકાર આવે નહીં. તેમાં જો નહીંમાં દીર્ઘ હોત તો નહીં પાછો ક્રિયા વિશેષણનો પ્રકાર એક આવત. પણ આમાં તો રસોઈ હોવાના કારણે તેનો પ્રકાર આવશે નહીં. તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડો. પ્રશ્ન 49, તો જવાબ આવશે ત વત્તા રૂ વત્તા સ વત્તા ણ વત્તા આ એટલે કે તૃષ્ણા. પ્રશ્ન 50, નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. તો વાક્ય છે રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. તો અહીં આપણે એક નામ એડ કરવાનું છે. તો નામ ગમે તે હોય તો ચાલે. તો આવશે મનીષાએ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. પ્રશ્ન 51,
નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. તો છંદ આપેલો છે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તો તેમાં આવશે છંદ ચોપાઈ. જો વચ્ચે પ્રાસ મળે તો છંદ ચોપાઈ આવે, અને છેલ્લે પ્રાસ મળતો હોય તો છંદ દોહરો આવે. 52મો પ્રશ્ન, મભણ તત ગાગા કયા છંદનું બંધારણ છે? તો મભણ તત ગાગા મંદાક્રાંતા છંદનું બંધારણ છે. વિભાગ ડી, નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો આ જે રચના છે તે મેઘાણીની છે અને છંદ એમાં અનુષ્ટુપ આવશે. તમારે આનો અર્થ વિસ્તાર તમારી જાતે કરી લેવાનો રહેશે. હવે એના અથવામાં એક પ્રશ્ન છે, માનવા પર ઘરને પહોંચીને દુઃખ ન કહીએ રોઈ, માન ગુમાવીએ પણ આપણું વેચી ન લેતું કોઈ. તો આ છંદ છે દોહરો. તમારે આનો અર્થ વિસ્તાર તમારી જાતે જ લખવાનો રહેશે. હવે પ્રશ્ન 54, તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો તમારી શાળામાં ક્યારેય પણ વૃક્ષારોપણ નામનો કાર્યક્રમ થયો હોય તો તેના વિશેનો અહેવાલ, તેમાં તમે કઈ કઈ પ્રવૃત્તિ કરી હતી, કેટલા વૃક્ષો વાવ્યા હતા, કયા કયા વૃક્ષો વાવ્યા હતા, તે બધું જ તમારે આશરે 100 શબ્દોમાં લખવાનું છે. તે તમારે જાતે જ જોઈ લેવું. પ્રશ્ન 55, નીચે આપેલ ગદ્યખંડનો આશરે 3 ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. તો વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય એ છે કે કોઈએ બીજાની ઘડીને તૈયાર રાખેલા વિચારોને ન સ્વીકારવા, પણ નમ્ર ભાવે જિજ્ઞાસા વૃત્તિ કેળવવી. તો જો આ ફકરામાં શીર્ષક આવશે 2, કાં તો વિદ્યાર્થીઓએ આચરવા યોગ્ય કર્તવ્યો. શીર્ષક 2 આવશે વિદ્યાર્થીઓએ આચરવા યોગ્ય કર્તવ્યો, અથવા તો તમે લખ્યું હોય વિદ્યાર્થીનું કર્તવ્ય તો પણ ચાલે. પ્રશ્ન 56, ગમે તે એક વિષય પર આપેલ મુદ્દાને આધારે આશરે 250 શબ્દમાં નિબંધ લખો. તો નિબંધ છે આપણા ઘડવૈયા બાંધવ આપણે. તેને અથવામાં છે મારો યાદગાર પ્રવાસ. સાવ સહેલો નિબંધ. તમારી શાળામાં દર વખતે પ્રવાસ તો થતા જ હોય, તો તમે જેવો પ્રવાસનો અનુભવ લીધો હોય તેના આધારે 250 શબ્દમાં, એટલે કે આશરે 2.5 થી 3 પેજમાં તમારે નિબંધ લખવો પડે. અને એની અથવામાં છે દીકરી ઘરની દીવડી. તો આ નિબંધ તો ખાસ બહેનો માટે તેમને લખતા ખાસ આવડે. તો આ પણ તમારે 250 શબ્દમાં લખી લેવો. તો વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ ધોરણ 10ની બોર્ડની એક્ઝામનું ગુજરાતીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી, પેપર તો સાવ સહેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વિદ્યાર્થી મિત્રો, એકવાર તમે પેપરને જોઈ લો અને તમે સોલ્યુશન કરી લો, પછી તમે આગળના પેપરની તૈયારી કરવા લાગો. આગલા પેપર માટે તમને બેસ્ટ ઓફ લક.